કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરમાં અવિરત વરસી રહેલા વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે। ત્યારે નવા ગામ કરારવેલ નજીક બનાવવામાં આવેલ ડાયવર્ઝન પાણીમાં ધોવાઈ જતા ગ્રામજનોએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। અંકલેશ્વર તાલુકામાં પડેલા 2 ઇંચ વરસાદના કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી છે। નવા ગામ અને કરારવેલ ગામને જોડતા ડાયવર્ઝન માર્ગ પર વરસાદી પાણી ફરી વળતા માર્ગનો ભાગ ધોવાઈ ગયો હતો। ઘટનાને પગલે તંત્ર દ્વારા સેફટી બેરિયર ટેપ લગાવી માર્ગને અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। માર્ગ બંધ થતાં આસપાસના વિસ્તારોના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ચોમાસા પૂર્વ બ્રિજની અધૂરી કામગીરી પૂર્ણ કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોવાથી હાલની સ્થિતિ સર્જાઈ છે। ગ્રામજનોએ તંત્ર સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સમયસર કામગીરી પૂર્ણ થઈ હોત તો લોકોને હાલાકી ભોગવવી પડી ન હોત। ડાયવર્ઝન બંધ થતાં નવાગામ કરારવેલ સહિત 4 ગામોના લોકોને હવે પોતાના દૈનિક કામકાજ માટે અંદાજે 15 કિલોમીટરનો વધારાનો ફેરાવો કરવો પડી રહ્યો છે, જેના કારણે સમય અને ઈંધણ બંનેનો વધારાનો બોજ સહન કરવો પડી રહ્યો છે। સ્થાનિકોએ તંત્રને વહેલી તકે માર્ગ અને બ્રિજની કામગીરી પૂર્ણ કરવાની માંગ કરી છે। આજ રોજ કરારવેલ ગામ ખાતે જે બ્રિજનું કામ નવા પુલનું કામ ચાલુ હતું, ત્યાં વિકલ્પ ડાયવર્ઝન આપેલું હતું। એ ડાયવર્ઝનનું આજે વરસાદ વધારે હોવાના કારણે ધોવાણ થયું છે, જેથી કરારવેલ ગામના દરેક નાગરિકને આવવા જવા માટે ઘણી મુશ્કેલીઓ પડશે। તો જે તે તંત્રને અને કોન્ટ્રાક્ટરને વિનંતી છે કે આનું વહેલી તકે ફરીથી ડાયવર્ઝનનું કામ ઉપાડે, જેથી કરારવેલ ગામના જે વિદ્યાર્થીઓ છે જે સ્કૂલે કોલેજ પર જાય છે એમને તકલીફ ના પડે। ઘણા બાળકો અહીંયાથી સ્કૂલે દધાલ, અંકલેશ્વર અલગ અલગ જગ્યાઓ પર ભણવા માટે જાય છે, અને અમારે હવે અહીંયાથી દવાખાને જવું હોય તોય દધાલ જવા માટે પણ 7 થી 8 કિલોમીટર થશે। અંકલેશ્વર જવા માટે 18 થી 20 કિલોમીટરનો ફેરાવો થાય। એટલા માટે તંત્રને વિનંતી છે કે આનું કામ વહેલી તકે આજે તાત્કાલિક ધોરણે આ ડાયવર્ઝન ફરીથી ઊભું કરાવે। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।